ભરૂચમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી. યાત્રામાં 100 ફૂટથી વધુ લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષક બન્યો. દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો. યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સિદ્ધી નૃત્ય પણ ઉપસ્થિત લોકોમાં આકર્ષણ જમાવ્યું. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. આ પ્રસંગે કલેક્ટર ડોક્ટર નવનાથ ગ્વાહણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તિરંગા યાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી બની છે. ભરૂચના રસ્તાઓ પર લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નાદ વચ્ચે નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી. નમસ્કાર. આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ NGO છે, એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.